નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાતની અંદર કુલ 73 મીડિયેશન સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને એમાં આપણા દિયોદરમાં આજરોજ મીડિયેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી છે, જેથી કરીને પક્ષકારોને આજે મીડિયેશન સેન્ટર દ્વારા માટે રેટ પાલનપુર સુધી જવું પડતું હતું, એ હવે જવાની જરૂર નહીં પડે અને પક્ષકારોના સુલેહ અને સમાધાન માટે અહીંયા હવે દિયોદરના આંગણે પણ આપણે પક્ષકારોનું બંને પક્ષકારો વચ્ચે સમાધાન થાય એ માટેની આ એક નવું સેન્ટર ઊભું કરવામાં આવેલ છે. એટલે એ માટે આ પબ્લિકમાં સારો સંદેશો જાય એના માટે આ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે. મીડિયેશન સેન્ટર એટલે મધ્યસ્થી બંને પક્ષકારો વચ્ચે જે ઝઘડાઓ થતા હોય છે કુટુંબના, પરિવારના, અને એ ઝઘડાઓનું સુલેહ શાંતિ અને બંનેનું નિરાકરણ લાવી શકાય. એ કોર્ટમાં કેસો ચાલતા હોય છે અને તેમ છતાં પક્ષકારો માનતા નથી હોતા, તો મીડિયેશન સેન્ટર દ્વારા બંને પક્ષકારોને સમજાવી અને એનો સમજાવટ તરીકે ઉપયોગ કરી અને તેને બંને પક્ષકારોને સુમેળ ભર્યું વાતાવરણ મળી રહે એ પ્રમાણે એનું કામકાજ હોય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ચ્યુઅલ શુભારંભ ગુજરાત નામદાર હાઈકોર્ટના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 73 મીડિયેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. એમાં બનાસકાંઠા જિલ્લામાં આપણો દિયોદર, થરાદ અને ડીસા ખાતે મીડિયેશન સેન્ટર આજે શુભારંભ થઈ ગયો છે. તો આ મીડિયેશન સેન્ટરનો જે ઉદ્દેશ્ય છે એ નામદાર કોર્ટમાં જે કેસો ચાલે છે, જે પારિવારિક કેસો છે, જે અન્ય ધારો કે કોઈ પણ કેસો એવા છે જેમાં નામદાર કોર્ટ પ્રયત્ન કરે કે ભાઈ તમે મીડિયેશન સેન્ટરમાં જાઓ, ત્યાં મીડિયેટર તરીકે વકીલ સાહેબો હોય, એ બંને પક્ષકારોને વૈચારિક રીતે સમજાવી અને બંનેના વિચારો મેળવી અને લોકોને એકબીજાને સુખદ સમાધાન થાય અને એમનો આગામી સમયમાં ભાઈચારો જળવાઈ રહે એ હેતુ આ મીડિયેશન સેન્ટર દ્વારા નામદાર હાઈકોર્ટના સીધા ડાયરેક્શનમાં આજે શુભારંભ થયો છે. અમે બધા આજે ખુશી છીએ કે દિયોદર ખાતે પણ મીડિયેશન સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. આપણા માટે સૌના માટે ગૌરવની વાત કહેવાય અને આગામી સમયમાં લોકોને સુખાકારી રીતે સમાધાન થાય એ દિશામાં નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે એક આગવું પગલું ભર્યું છે. આજરોજ નામદાર દિયોદરના એડિશનલ સેશન જજ સાહેબ શ્રી આર.ડી. પાંડે સાહેબ, નામદાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી આર.બી. બારોટ સાહેબ અને ફેમિલી જજ સાહેબ શ્રી પાંડે સાહેબની ઉપસ્થિતિમાં આજે વર્ચ્યુઅલ શુભારંભ મીડિયેશન સેન્ટરનો થયો છે. એ આપણા સૌના માટે ગૌરવની વાત કહેવાય અને એક સારો પ્રયાસ નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. અને હું કહું છું કે લોકોને જ્યારે અહીંયા કોર્ટમાં કેસો ચાલતા હોય તો આ મીડિયેશન સેન્ટરનો લાભ લઈ અને આગામી સમયમાં બંને વચ્ચે ભાઈચારો જળવાઈ રહે, સુખદ સમાધાન થાય એ હેતુ આ મીડિયેશન સેન્ટરનો છે.